હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર પાઠ નંબર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સાથે સંપૂર્ણ સોલ્યુશન મિત્રો જોવાના છે. તે પહેલા ચેનલમાં પ્રથમ વખત છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. મિત્રો જોઈએ પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર આપો. જે અંદર પહેલો છે, ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? એ બોધી ગયા, બી સારનાથ, સી કુશીનારા કે ડી કપિલવસ્તુ. તો સાચો ઓપ્શન બનશે બી સારનાથ. ત્યારબાદ આગળ છે પ્રશ્ન 2. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? લુંબિની, કપિલવસ્તુ, કુશીનારા કે સારનાથ. તો આવશે મિત્રો કુશીનારા. જોઈએ ત્રીજા નંબરે છે, મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? તો એ ત્રિશલા દેવી, માયા દેવી, યશોદા કે યશોધરા. તો ત્રિશલા દેવી. 4. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? એ કપિલવસ્તુ, કુંડગ્રામ, સારનાથ કે પાવાપુરી. તો બીજા નંબરે જે છે ઓપ્શન બી કુંડગ્રામ. આગળ છે 5મા નંબરે વિકલ્પ છે, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો પાલી, પ્રાકૃત અને અર્ધમાગધી, પ્રાકૃત અને પાલી, પાલી અને અર્ધમાગધી. તો ઓપ્શન બી મિત્રો આપણો સાચો બનશે, પ્રાકૃત અને અર્ધમાગધી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના ટૂંકની અંદર ઉત્તર લખવાનો રહેશે મિત્રો. પહેલો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો? તો તેની અંદર જોવા જઈએ તો કે મિત્રો ગૌતમ બુદ્ધનો ઉપદેશ તો કે આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સ્થિચારયુક્ત જીવન જીવવું જોઈએ. તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ. તે મનુષ્યનો સૌથી મોટો કર્તવ્ય છે. ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાના કર્મથી મહાન બને છે. તેથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં. સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા જ સન્માન અને અધિકાર આપવા જોઈએ. પ્રાણી માત્ર પર દયા રાખવી. પ્રશ્ન 2. મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? ઉત્તર તો કે તેમનો પહેલો જે ઉપદેશ હતો, કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી, એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય. બીજા નંબરનો છે, હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો. 3. ક્યારે પણ ચોરી ન કરવી, કોઈ પણ અનુભૂતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી. 4. જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુ પર ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો. અને 5. જૈન સાધુ અને સાધ્વીનું બ્રહ્મચર્યનું પાલન કરવું. પ્રશ્ન 3. જૈન ધર્મો કયા 5 મહાવ્રતો આપ્યા? તો સૌપ્રથમ મિત્રો જે છે બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ. પહેલો આવશે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આપણે લખી દઈએ તો સૌપ્રથમ મિત્રો સત્ય. ઓકે, ત્યારબાદ આવશે અહિંસા, સત્ય અહિંસા. પછી અહીં અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. પહેલું છે, બુદ્ધ અને જૈન ધર્મ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કરતા. સાચું. બૌદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધી ગયામાં આપવામાં આવેલ. ખોટું. 3. બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું. ખોટું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નના યોગ્ય ઉત્તર આપો. પહેલો છે, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શી સમાનતા હતી? તો બુદ્ધ અને મહાવીર બંને એ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે. તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ. સ્ત્રી અને પુરુષને જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું. પ્રશ્ન 2. ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળે છે? સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી. ઘણા બધા લોકો માંસાહારી હતા. હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવો હતા. સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળનું સોલ્યુશન તમને આગળના વિડીયોમાં એટલે કે આપણે ચેનલ પરથી તમને મળી જશે.